ઓમ તત્સત પરમાત્મા નમઃ. અનાદિ એ શું છે? કે અનાદિ એ શું છે? તો એ પહેલાં આપણે થોડી ચોખવટ કરી લઈએ કે જે અંતઃકરણમાં રહેલા નિર્લેપ ચૈતન્યને સાક્ષી કહેવાય છે. કે અંતઃકરણમાં હોવા છતાં કોઈથી કશાયથી લેપાયમાન જ નથી, પ્યોર છે, એને સાક્ષી કહેવાય છે. પણ હવે આપણે જોઈએ કે વેદાંતનો એવો સિદ્ધાંત છે કે જે બ્રહ્મ ચૈતન્ય, ઈશ્વર, જીવ, અવિદ્યા, વિદ્યા અને ચૈતન્યનો સંબંધ અને એકબીજા સાથેનો પરસ્પર ભેદ, એટલે બ્રહ્મ, ઈશ્વર, જીવ, માયા, અવિદ્યા અને અવિદ્યાનો અરસપરસ એકબીજા સાથે સંબંધ, આ 6 વસ્તુઓ અનાદિ છે ને છે જ. હવે જોઈએ કે આ 6 વસ્તુ આપણે જે કીધી એ સ્વરૂપના લક્ષ્ય કરીને અનાદિ છે. સ્વરૂપના લક્ષ્ય કરીને એ અનાદિ છે. જેમ લક્ષ્યાર્થ નામ અગર તો બ્રહ્મ ચૈતન્યનો લક્ષ્ય લઈએ તો બધું જ અનાદિ છે. અનાદિનો અર્થ એ થાય કે જે વસ્તુની ઉત્પત્તિ થઈ જ ના હોય એ વસ્તુ અનાદિ કહેવાય છે. પોતાના સ્વસ્વરૂપનો લક્ષ્ય લેતો કશું ઉત્પન્ન થયું જ ના હોય એવું સિદ્ધ થાય છે, માટે એ અનાદિ છે. જેમ આપણે સદગુરુ ચરણે જઈએ અને કોઈ પણ વસ્તુ દ્વારા આપણને લક્ષ્ય દોરાવે, સંજ્ઞાક ઈશારો કરે, તાણ પ્રથમ તબક્કે અધિકારીને એટલે જીવને જે બાબતની ખબર નથી હોતી, પણ સદગુરુ એનો સંકેત દોરતા એક જ વસ્તુ હોય છતોય એના અંદર 6 ભાગ સાબિત થાય છે. એ સદગુરુએ અગર તો કોઈ બીજાએ અંદર લાઈન નવા ઉમેર્યા નથી, પણ જે હતા એ આપણે એની ખબર બહાર હતું, અનુભવ નહોતો. એટલે આ મહાયુક્તિ છે. એમ આપણે વિચાર કરીએ તો આપણે જે બ્રહ્મ કહ્યો, તો બ્રહ્મ કહો અગર તો એને શાસ્ત્રોક્ત અગર તો બીજી ભાષામાં જેને ભૂમા કહેવાય છે. ભૂમા વિદ્યા એ જ બ્રહ્મ વિદ્યા, બીજો કોઈ અર્થ નથી. હવે જોઈએ કે જે આપણે 6 બાબતો અનાદિ શાસ્ત્ર વેદના સિદ્ધાંત મત અનુસાર વિચારીએ તો જે આ બ્રહ્મ છે એ અનાદિત્વ છે. એ વચમાંથી કે સમય સંજોગે કે આરોપના ભાવે ઉત્પન્ન થયો હોય એવું નથી. એ બ્રહ્મ ચૈતન્ય અનાદિત્વ છે ને છે જ. છતોય પણ અને એ બ્રહ્મ ચૈતન્ય જે આપણો સ્વરૂપનું લક્ષાર્થ છે, એ મૂળ સમગ્ર અવિદ્યા કહો, અજ્ઞાન કહો, કપશદ્વૈત કહો, એનું મૂળ અધિષ્ઠાન બ્રહ્મ ચૈતન્ય છે ને છે જ. કારણ
કે આપણને કોઈ પણ ભાસ થાય તો એના મૂળ વસ્તુ ના હોય તો ભાસ કલ્પિત થાય હમો. જેમ આપણે પ્રતિબિંબ જોઈએ પણ અરીસો જ ના હોય તો એમ બ્રહ્મ ચૈતન્ય બ્રહ્મત્વ એ મૂળ અવિદ્યાનું અધિષ્ઠાન છે. દોરડી હોય જ નહીં તો સાપ કલ્પના થાય જ નહીં. એટલે એ મૂળ ભ્રાંતિ કહો અગર તો સાપ માનો પણ એનું મૂળ અધિષ્ઠાન તો દોરડું છે. હવે આ દોરડાનું ભાન નથી એટલે આપણને બીજી પ્રતીતિ થાય છે. એમ અધિષ્ઠાન બ્રહ્મ ચૈતન્ય એ અવિદ્યાનું અધિષ્ઠાન છે અને એના ઉપર આપણને આવું થાય છે. માટે બ્રહ્મની અવિદ્યાથી એટલે મૂળ પ્રકૃતિથી ઉત્પત્તિ સંભવતી નથી. અવિદ્યા કહો કે પ્રકૃતિ કહો પણ એ બ્રહ્મની ઉત્પત્તિ અવિદ્યાએ કરી હોય એ બનવા જોગ નથી. કારણ કે મૂળ પ્રકૃતિ કહો કે જે કોઈ દ્વૈતમાં સંજ્ઞા અનુસાર જુદા જુદા પર્યાયો કહેતા હોય પણ એ અવિદ્યાની એટલે પ્રકૃતિની એમની સત્તાથી બ્રહ્મની ઉત્પત્તિ થતી નથી. કારણ કે જે વસ્તુ અધિષ્ઠાન છે એ વસ્તુ ઉત્પત્તિ રહિત હોય ને હોય. આમ બ્રહ્મની અવિદ્યાથી એટલે મૂળ પ્રકૃતિથી ઉત્પત્તિ સંભવતી નથી. હવે જીવ ઈશ્વર અને બીજો જે કહ્યો અવિદ્યા અગર તો એમના સંબંધો એ અવિદ્યા ચૈતન્યનો સંબંધ પરસ્પર ભેદ આ બધું જ એ બીજા ચારની સિદ્ધિ બ્રહ્મ વિના થાય એમ નથી. જેમ અનંત દાગીના હોય પણ એમની સિદ્ધિ તો સોના વગર થાય એવી જ નથી. એટલે સોનું એ મૂળ અધિષ્ઠાન છે દ્રષ્ટાંત તરીકે. એમ આ જીવ અને ઈશ્વર અગર તો જે કહેવાય બધોય એ મૂળ જેમ સોનું જ ના હોય તો દાગીનો બને નહીં એમ બ્રહ્મ ચૈતન્ય હોય જ નહીં તો આને આ બાકીનોની ઉત્પત્તિ થાય તેમ છે જ નહીં. જેમ આંખો હોય જ નહીં તો અંધકાર કે પ્રકાશ દેખાય છે એવો કોઈ પ્રશ્ન જ નથી. એટલે એનું મૂળ અધિષ્ઠાન દ્રષ્ટાંત તરીકે આંખ કહેવાય. એમ આ પાંચનું મૂળ અધિષ્ઠાન તો બ્રહ્મ ચૈતન્ય છે ને છે જ. માટે એ ચાર ભેગો કર્યો અગર તો જે સંબંધો એ પાંચમાંથી એકનાથી પણ બ્રહ્મની ચૈતન્યની ઉત્પત્તિ બનવા જોગ નથી. કારણ કે થતી જ નથી. માટે બ્રહ્મ એ ઉત્પત્તિ રહિત હોવાથી અનાદિ છે. મહાપુરુષોએ કહ્યું છે કે હમ અનાદિ ઓર ન દૂજા ઢોકણ કિસને ઢોકા. તો અનાદિત્વ બ્રહ્મ ચૈતન્ય છે એની ઉત્પત્તિ બાકીનો કોઈ કરી શકે નહીં. એટલે જેમ સોનાની ઉત્પત્તિ કોણ કરી શકે? દાગીનાની ઉત્પત્તિ કદાચ કારીગર કરી શકે. એટલે બ્રહ્મ ઉત્પત્તિ રહિત હોવાથી અનાદિ છે. સિદ્ધાંત એવો છે કે જે ઉત્પત્તિ રહિત હોય જે ઉત્પન્ન થયેલું ના હોય એના અનાદિ કહેવાય ને કહેવાય. હવે બીજા નંબરમાં જોઈએ કે અનાદિ એ અવિદ્યા અનાદિ છે. તો અવિદ્યા તત્વ એ દ્રષ્ટિએ જોઈએ તો અવિદ્યાનું અનાદિત્વ એટલે કે બ્રહ્મ તો નિર્વિકાર છે. એમાં કોઈ વિકાર કે પરિવર્તન અગર તો અવનવું ઉત્પન્ન પ્રલય થાય એવું ભિન્નપણું છે જ નહીં. એટલે બ્રહ્મ તો નિર્વિકાર જ છે.
માટે નિર્વિકાર વસ્તુથી વિકારની ઉત્પત્તિ થાય નહીં. એટલે કે એ બ્રહ્મ ચૈતન્યથી અવિદ્યાની ઉત્પત્તિ થાય નહીં. જેમ અવિદ્યાથી ચૈતન્ય બ્રહ્મની ઉત્પત્તિ ના થાય એ જ રીતે અધિષ્ઠાન બ્રહ્મ ચૈતન્યથી અવિદ્યા કહેતો અજ્ઞાન કહો કે મૂળ પ્રકૃતિ કહો એની પણ ઉત્પત્તિ થતી નથી. અને ઈશ્વર વગેરે ચારની સિદ્ધિ તો અવિદ્યાને આધીન છે. જેમ માયા, ઈશ્વર, જીવ, પરસ્પર સંબંધ એ જે કોઈ કહેતા હોય એ અવિદ્યાના આધારે છે, એટલે અવિદ્યાને આધીન છે. જે વ્યક્તિ અગર તો જે વસ્તુ બીજાના આધીન હોય એ આધીન થેલાને આધીન કરવા રહેવાવાળાનો વ્યક્તિ એને ઉત્પન્ન કરી શકે નહીં, કારણ કે એ જ આધીનમાં થતો. એટલે એ સિદ્ધિ બધી અવિદ્યાના આધીન છે. એથી તેમનાથી પણ અવિદ્યાની ઉત્પત્તિ સંભવે નહીં. જુઓ, બ્રહ્મ અધિષ્ઠાન છે, બાકીનો ચાર એકબીજો અવિદ્યાને ઉત્પન્ન કરી શકતો નથી. હવે જોઈએ આગળ જીવ અને જીવનું અનાદિત્વ. તો મૂળ વિચાર કરીએ કે એકલો બ્રહ્મ ચૈતન્ય, એકલો બ્રહ્મ, અગર તો એકલી અવિદ્યા, અથવા એ અવિદ્યા અગર તો બ્રહ્મ એકલો, એનાથી જીવ કે ઈશ્વર પણ એકલો, એમનાથી જીવની ઈશ્વરથી, અવિદ્યાથી કે બ્રહ્મથી કોઈથી પણ જીવની ઉત્પત્તિ બનવા જોગ નથી. ટૂંકમાં બનતી જ નથી. જે થયો બ્રહ્મ ચૈતન્ય, અવિદ્યા, ઈશ્વર, આ બધાનાથી પણ જીવની ઉત્પત્તિ થતી નથી. માત્ર અવિદ્યા અને ચૈતન્યના સંબંધથી જીવ અને ઈશ્વરને સિદ્ધ કરી શકાય છે. જેમ વસ્તુ હોય એનું વિભાજન કરીએ તો એમાં જ રહેલી, એ વસ્તુના અંદર જ રહેલી જે ઈશ્વર અને જીવ એવી બાબત સિદ્ધ થાય છે, નક્કી કરી શકાય છે. દાખલા તરીકે પાણીની અંદર તરસ છે જ, પણ એ ઘટક તત્વો હાઇડ્રોજન, ઓક્સિજન એ સિદ્ધ અંદર અનાદિથી છે જ. પાણીએ ઉત્પન્ન કર્યો નથી, છે જ. એમ અનાદિ એટલે જેની ઉત્પત્તિ જ નથી થઈ એને અનાદિ કહેવાય. તો એ ઈશ્વર, અવિદ્યાન બ્રહ્મ કોઈ પણ જીવની ઉત્પત્તિ કરી નથી, કરી શકવાનો નથી, કરશે પણ નહીં. માત્ર અવિદ્યા અને ચૈતન્યના સંબંધથી જીવ અને ઈશ્વરને સિદ્ધ કરી શકાય છે. ફક્ત નામ અને કર્મ એ બેના સંબંધથી જીવ અને ઈશ્વરને સાબિત કરી શકાય છે, સિદ્ધ કરી શકાય છે. પરંતુ એ સંબંધ પણ અનાદિ છે. કારણ કે જે એમ એક જણનું જીવન ચરિત્ર જાણવું હોય તો એ લખવાવાળો પણ એના હરખાઈનો તો હોવો જોઈએ ને. એમ આ સંબંધો પણ અનાદિ છે, એટલે સંબંધો પણ ઉત્પત્તિ રહિત છે. જેમ ત્રિપુટી ત્રિવેણીનો તાર, નિરાજ મહારાજ કહે કે તંતે તંત મિલાયા. એ અરસ પરસના સંબંધો, નામ રૂપ ગુણ જીવ ઈશ્વર માયા તંત, એ અરસ પરસના જે સંબંધો છે એ પણ અનાદિ છે જ. એ પણ કોઈને ઉત્પન્ન કર્યા નથી, એ તો છે જ. એટલે એ સંબંધ પણ અનાદિ હોવાથી ઉત્પત્તિ રહિત છે, અજન્યા. માટે તે સંબંધથી, આ અરસપરસના સંબંધોથી પણ
જીવ અને ઈશ્વરની ઉત્પત્તિ થાય એવું કહી શકાય નહીં, કારણ કે થતું જ નથી એમનાથી. હા, એટલે એ પણ જીવ ઈશ્વરને ઉત્પન્ન કરી શકતો નથી. એટલે અર્થાત સંબંધ પણ અનાદિ છે, માટે જીવ ઈશ્વર પણ અનાદિ છે. આગળ જોઈએ કે અવિદ્યા અને ચેતનના સંબંધનું અનાદિત્વ. હા, પ્રકૃતિ અગર તો માયા જે કહેતા હોય તે, એ અવિદ્યા અને ચૈતન્ય બ્રહ્મ એ સંબંધનું, બેના સંબંધનું અનાદિત્વ કેવું છે એ જોઈએ. તો બ્રહ્મ અને અવિદ્યા અનાદિ છે. અવિદ્યા અનાદિ છે, બ્રહ્મ અનાદિ છે. હા, એથી તેમનો તાદાત્મ સંબંધ પણ અનાદિ છે ને છે જ. બ્રહ્મ અને અવિદ્યાનો જે તાદાત્મ સંબંધ અરસપરસ, એ સંબંધ પણ કોઈને ઉત્પન્ન નથી કર્યો. એટલે સંબંધ જે અરસપરસ પરસ્પરના સંબંધો એ પણ અનાદિથી છે ને છે. આપણે ઉપદેશ ના લીધો હોય અને જઈએ અગર તો ના જઈએ, એ છતાંય કોઈ પણ વસ્તુની અંદર આ 6 વસ્તુઓ છે ને છે, એ કોઈએ ઉત્પન્ન કરેલી નથી, અનાદિથી છે જ. હા, એથી એ ત્રણથી પણ સંબંધની ઉત્પત્તિ થતી નથી. માટે અવિદ્યા અને ચેતનનો તાદાત્મ સંબંધ એ સંબંધ પણ અનાદિ છે ને છે. હવે જોઈએ 6 નંબરમાં એકબીજા સાથેનો સંબંધ એ કેવી રીતે અનાદિ છે. તો પરસ્પર ભેદનું અનાદિત્વ. બ્રહ્મ, ઈશ્વર, જીવ, અવિદ્યા, ચૈતન્ય, અવિદ્યાનો સંબંધ એ બધી 5 વસ્તુઓની ઉત્પત્તિ પોતાનામાંથી માની થઈ છે. માનો કે દરેકમાં પોતાની ઉત્પત્તિ પોતાનામાંથી થઈ છે. આવું કદાચ માની લઈએ તો ત્યાં એક દોષ આવે છે, જેને આત્માશ્રય દોષ કહેવાય છે. કે પેલાના આધારે, હા, આત્માના આધારે કે એકબીજાના આધારે ઉત્પન્ન થશે, એવું નથી. અને જો એવું માની લઈએ કે હવની રીતે ઉત્પન્ન થશે, તો આત્માશ્રય દોષ શાસ્ત્ર બતાવે છે એ રીતે દોષ આવે છે. માટે તેમની પણ ઉત્પત્તિ થઈ નથી, સંબંધોની પણ ઉત્પત્તિ થઈ નથી, એમ જ માનવું જોઈએ. અને તેથી જ તેમના પરસ્પરના ભેદની ઉત્પત્તિ પણ ન થયેલી હોવાથી ભેદ પણ અનાદિ છે. એકનો એમ કે દૃષ્ટાંત લઈએ તો બ્રહ્મની ઉત્પત્તિ આ 5થી થાય નહીં, બ્રહ્મ એ 5ને ઉત્પન્ન કરે નહીં. હવે જે એકનો નંબર લઈએ તો બ્રહ્મ સહિત બાકીનો 4 એને ઉત્પત્તિ કરે નહીં, એમનાથી થઈ નથી. બીજાનો લઈએ તો આ નિયમ તો આ જ છે, એટલે એ ઉત્પત્તિ નથી, માટે એ અનાદિ છે. આ રીતે 6 વસ્તુઓની ઉત્પત્તિ નથી, તેથી તે સ્વરૂપથી અનાદિ છે. જેમ આપણે નામ, રૂપ, ગુણ, જીવ, ઈશ્વર, માયા જે કોઈ કહેતા હોય તો એ રીતે જોઈએ. હા, તો પાછળ કહેવાનો ઈરાદો એવો છે કે નામ ઈશ્વર કહો તોય ઈશ્વર એવું નામ છે, રૂપ માયા કહો તોય નામ માયા એવું નામ છે, ગુણ એવું નામ છે. હા, અને પછી એ નામ છે એ વસ્તુ છે, એ વાત બિલકુલ અલગ છે. એ વસ્તુએ અયની ઉત્પત્તિ કરી નથી, વસ્તુએ ઈશ્વરની ઉત્પત્તિ નથી કરી, વસ્તુએ નામની ઉત્પત્તિ નથી કરી, વસ્તુએ ગુણજીવની ઉત્પત્તિ નથી કરી, વસ્તુએ માયા રૂપની ઉત્પત્તિ નથી કરી. પણ એ અંદર હતો, અને એ 6 વસ્તુઓ ભેગી થાય તો વસ્તુને ઉત્પન્ન કરી શકવાની તાકાત બહાર છે. હા, એટલે કે
એ રીતે છએ વસ્તુઓની ઉત્પત્તિ નથી, એથી તે સ્વરૂપથી અનાદિ છે. સ્વરૂપની દૃષ્ટિએ જોતો પોતાના ચૈતન્ય બ્રહ્મ સ્વરૂપનો લક્ષ્ય હોય તો આ અનાદિ છે ને છે. એમાં બ્રહ્મ એટલે ચૈતન્ય કોઈ પણ કાળ હોય, ભૂત ભાવિ વર્તમાન, અગર તો જે કોઈ કાળ કહેતા હોય તે, જેને લંબાઈને બુદ્ધિથી ચોથો પાંચમો એવું કહેવું હોય તો વિરોધ નહીં. હા, પણ વાસ્તવિક રીતે ભૂત ભાવિ અને વર્તમાન, નાયમ ભૂતો ભવિતો વાન ભૂય ત્રણ કાળ ધ્યાનમાં લીધા. એ રીતે બ્રહ્મ ત્રણેય કાળમાં બાદ થાય તેમ નથી. કોઈ પણ કાળમાં હોય, બીજા કાળમાં ના હોય એવું બ્રહ્મ ચૈતન્યમાં આવું નથી એટલે નથી. ત્રણેય કાળમાં અબાધ એટલે બાદ ના થાય એવું છે પોતાનું સ્વરૂપ. માટે એ જેનો કોઈ પણ કાળમાં, કોઈ પણ વાતમાં, કોઈ બાબતમાં ચારિત્ર, સંસ્કાર, સ્વભાવ, ગુણદોષે કોઈ રીતે જેનો બાદ ના થાય એ માટે તેને અનાદિ કહેવાય છે. અને કોઈ રીતે જેનો અબાધ એટલે બાદ ના થાય માટે એને અનંત કહેવાય ને કહેવાય. જેની ઉત્પત્તિ થઈ નથી અને જેનો બાદ પણ નહીં થયો, તો એને અનંત, અનાદિ, અનંત કહેવાય ને કહેવાય. જેમ નદીની અંદર નદીનો જે પ્રવાહ હોય, જે જગ્યા હોય બે કોઠા વચ્ચેની, એ અનાદિ હોય ને હોય. બાકી વચમાં પાણી આવને જાય એ નદીએ નહીં મોકલ્યું, બોલાયું નહીં, અને પાણીએ નદીને બનાવી નહીં. એટલે નદી અનાદિ અબાધ, બાદ થવા જોગ નથી. ભલે પાણીની ઉપાધિ હોય ના હોય, પણ ઉનાળો શિયાળો કોઈ પણ સિઝનમાં નદીનો બાદ થાય નહીં. એમ બ્રહ્મ ત્રણ કાળમાં એ બાદ થાય નહીં, બાદ રહિત છે, માટે અનાદિ છે અને અનંત પણ છે. હવે જોઈએ અવિદ્યા વગેરે 5. પેલા આ 6માં અવિદ્યા અને બાકીનો 5. અવિદ્યા વગેરે 5 એટલે આ ચૈતન્ય સિવાય અવિદ્યા સુધી અંદર લઈ લેવાનું, પણ ચૈતન્ય બ્રહ્મ સ્વસ્વરૂપ સિવાય આ બધો પહોંચે. જો સ્વસ્વરૂપનું ભાન થાય, પોતાના બ્રહ્મ ચૈતન્ય અગર તો પોતાના સ્વરૂપનું ભાન થાય તો એના જ્ઞાન વડે આ 5નો બાદ થાય છે. જેમ વસ્તુનું ભાન થાય તો પેલા 5નો બાદ થાય છે ને થાય છે. એટલે જ્ઞાન વડે 5નો બાદ થઈ શકે છે. માટે જેનો બાદ થઈ શકતો હોય એને અનાદિ ખરી પણ શાંત થઈ જઈ કહેવાય. અંતવાળો ખરો પણ શાંત કહેવાય. કારણ કે કોઈ બે પુરુષો વઢતા હોય, કદાચ ગમે તે જુઓ કજિયાળા કોઈ ઝપાડ એટલે શાંત થઈ જાય તો એ કજિયાળા અનાદિ સુધી તો ના જ કહેવાય. એ કજિયો શાંત થઈ ગયો, એ માણસ અનાદિ થયો પણ કજિયો શાંત થયો. એમ આ જ્ઞાન વડે 5નો બાદ થાય છે. માટે અનાદિ ખરો પણ શાંત એટલે અંતવાળો છે. દૃષ્ટિ નાખીને ક્યાં સુધી જોઈએ, બોલીને ક્યાં સુધી બોલીએ, છેવટે અંતવાળો છે. એમનો અંત આવ ને આવ. એટલા માટે આગળ અહંકાર વગેરે પણ શ્રુતિમાં ઉત્પત્તિ થઈ છે એવું કહેવામાં આવે. એવો પક્ષ લાગે કે અહંકાર કે સર્વદ્વૈતની ઉત્પત્તિ થઈ એવું કહેવામાં આવે તો સિદ્ધાંત પક્ષ એટલે પ્રતિવાદી પક્ષ એવો છે કે અહંકારને ક્યારેક સ્વરૂપથી પણ અનાદિ કહી શકાય છે. અહંકાર એ વસ્તુ છે, અહંકાર એવું ચૈતન્ય છે, અહંકાર એવું નામ હોય તો અહંકારને પણ સ્વરૂપ સિદ્ધાંતવાદી અનાદિથી અહંકારને પણ ચેતન કહી શકે છે. અહંકાર વગેરે સર્વ વસ્તુઓ
પ્રવાહ રૂપથી અનાદિ છે. નદીમાં પાણી એ પ્રવાહ છે, એ પણ અનાદિ કહેવાય ને કહેવાય. હા, કેમ કે સર્વ વસ્તુઓનો પ્રવાહ કોઈ દૂર કરી શકાતો નથી. હા, એ વસ્તુઓનો જે પ્રવાહ આવ્યો એને બંધ ના કરી શકાય. હા, એટલે છની પણ ઉત્પત્તિ થતી નથી. માટે છ વસ્તુઓ પોતાના સ્વરૂપથી અનાદિ છે. આવું જ્ઞાનીઓનું અગર તો વેદશાસ્ત્રોનું કહેવું થાય છે. હા, હવે આ નદીનો પ્રવાહ બંધ ના કરી શકાય એમ અનાદિ કાળમાં એવો કોઈ સમય આવ્યો નથી, છે નહીં, આવશે પણ નહીં કે જેમાં કોઈ વસ્તુની પ્રતીતિ ના થઈ હોય, બન્યું ના હોય. હા, જેમ ઘડો બન્યો જ ના હોય, વસ્ત્ર બન્યું જ ના હોય, આવો કોઈ કાળ જ નહીં. માટે ઘડાને જેમાં ઘડો થયો ના હોય આવો કોઈ સમય જ નહીં. જેમાં દાગીનો ના બન્યો હોય, જેમાં વ્યક્તિ અગર વસ્તુ પદાર્થ ના બન્યું હોય, આવો કોઈ સમય જ નહીં. સતત પ્રવાહ, નદી અટકી જ નહીં તો વચ્ચે લીટો હનો પડે. હા, એટલે માટે ઘડાનો પ્રવાહ પણ અનાદિ છે. કહેવાનો અર્થ કે દ્રષ્ટાંત દ્વારા તમામ પદાર્થો દ્રષ્ટિગોચર થાય છે, એ પણ અનાદિથી છે ને છે. અનાદિથી આ પ્રવાહ છે. સૂર્ય એનાય, પૃથ્વી એનાય આ પ્રવાહ છે. પ્રવાહ બંધ થાય નહીં. અને એ રીતે બધી વસ્તુઓનો પ્રવાહ અનાદિ છે. પ્રલય કાળમાં પણ સુષુપ્તિની પેઠે સર્વ વસ્તુઓ એ સંસ્કાર રૂપ થઈને પણ રહે છે. જ્યારે આપણે નિંદ્રા હોઈએ, ગાઢ હોઈએ, તાણે ઇન્દ્રિયો, હાથ પગ કે અંતઃકરણ જતું ના રહે. પણ એટલા ટાઈમની અવસ્થા પૂરતા, સુષુપ્તિ કે નિંદ્રા પૂરતા એ શાંત થાય છે. હા, એ પેઠે એને સંસ્કાર રૂપ કહેવાય છે. એમ આ સંસારનો પ્રવાહ અનાદિ હોવાથી સંસારને પ્રવાહ રૂપથી અનાદિ કહેવામાં આવે છે. વળી જેમ દોરડીમાં સાપનો ભ્રમ થાય ત્યારે દોરડીમાં આપણને સાપનો જ ભ્રમ કેમ થયો? દોરડીની અંદર વૃક્ષ કે મકાનનો ભ્રમ ના થયો, પણ દોરડીમાં સાપનો જ ભ્રમ થયો. કારણ કે અનાદિકાળથી દોરડીમાં સાપ હોય એવો ભાસ આપણને ભ્રમ અગર તો એવી બુદ્ધિ છે. માટે દોરડીનું જ્ઞાન થવાથી દોરડીમાં ત્રણે કાળમાં સાપ ન હતો એવો પણ નિશ્ચય થઈ જાય છે. સમય, સંસ્કૃતિ અને સમય, સ્મૃતિ અને આકૃતિ આ ત્રણે કરીને દોરડાને ભૂલીને સર્પાભાસ થાય છે. પણ ફક્ત દીવો થવાથી એમાંનું એક પણ રહેતું નથી. ભાસ, ભ્રાંતિ અને સાપ કશું જ રહેતું નથી. અધિષ્ઠાન શુદ્ધ દોરડું જ રહે છે. હા, એવો આપણને પેલો બાદ થઈ જાય, ત્રણ કાળમાં સાપ નહોતો એવો અડગ નિશ્ચય થઈ જાય. એમ જ પ્રપંચ પણ આરોપ દશામાં અધ્યાસ થયો હોય ત્યારે પ્રવાહ રૂપે અનાદિ સિદ્ધ ભાષે છે. આ પ્રપંચ એ પણ અનાદિ છે, પણ એક ભાસ થયો છે એવો. પણ અધિષ્ઠાન રૂપ બ્રહ્મનું જ્ઞાન થયા પછી ત્રણ કાળમાં પ્રપંચ હતો જ નહીં. જતો રહ્યો, ભ્રમ જતો રહ્યો એવું નહીં, હતો જ નહીં. સાપ જતો રહ્યો એમ નહીં, હતો જ નહીં. એમ પ્રપંચ પણ હતો જ નહીં. એવો ત્રણે કાળથી રહિત એવો ત્રિકાળા ભાવ. ત્રણે કાળમાં એક પણ કાળમાં દોરડીમાં હાપ નહોતો, સોનામાં દાગીનો નહોતો. આવો બાદ થાય છે, આ શાંત થાય છે. આમ હોવાથી પ્રપંચને પ્રવાહ રૂપથી અનાદિ શાંત કહેવામાં આવે છે. આવું જ્ઞાન જેને નથી હોતું, એટલે આ કક્ષાએ આ લક્ષાર્થ જેને નથી બેઠું, અર્થાત આવું જ્ઞાન અગર તો ભાન જેને નથી હોતું એને જુદી જુદી શંકાઓ થાય છે. હા, પ્રથમ આનો અધ્યાસ કહેવાય ને અધ્યાસનો હેતુ સંસ્કાર ને. હા, એવું થાય.
પણ પ્રથમ અધ્યાસનો હેતુ સંસ્કાર હોતો નથી. પણ કારણ કે સંસ્કારમાં પડેલું આવે તો દોરેલું અંધારામાં જોયું નહીં તો આપણા સંસ્કાર ક્યાં છે આપણામાં. પણ સિદ્ધાંતમાં તો કોઈ અહંકારાદિક એટલે અહંકાર સહિત કોઈ પણ વસ્તુનો અધ્યાસ સર્વથી પ્રથમથી છે જ નહીં, હતો જ નહીં આવું ભાન થાય. પરંતુ સઘળા અધ્યાસ પોતપોતાની પહેલોના અધ્યાસથી પછી થયેલા છે. પહેલો આપણને અધ્યાસ થાય દેહ શું એવો, બાકી અધ્યાસો બાકીના દ્વૈતપણાના પશુ થાય. અને પોતાનું સ્વરૂપ જોઈએ તો આ દેહ જ નહોતો તો અધ્યાસ એનો થયો હોય ના થાય. આ રીતે પૂર્વના સજાતીય વસ્તુના જ્ઞાનથી ઉપજેલા સંસ્કારને લીધે અહંકારાદિક બંધનો અધ્યાસ બને છે એવો અર્થ થાય છે. કારણ કે જ્યાં સુધી પોતાના સ્વરૂપનું અભાન છે ત્યાં સુધી આ અધ્યાસ એ પણ શાંત થાય નહીં. અને જો પાછું પોતાના સ્વસ્વરૂપનું ભાન થઈ જાય તો એ શાંત થાય. એ શાંત ચૈતન્ય બ્રહ્મ અગર તો પોતાના મોય ના થાય અને પોતાના સ્વરૂપના મોયથી ઉત્પન્ન થયો નથી, ઉત્પત્તિ રહિત હોય તો એટલે ઉત્પત્તિ પલ્લો આપણા સ્વરૂપમાં ના હોય, ઉત્પત્તિ પલ્લા નહીં અમારે. આવું મહાપુરુષોનું મંતવ્ય છે. એટલે એક બાબત અનાદિ છે પણ શાંત થવાવાળી છે. સદગુરુ પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય તો આ શાંત થાય, અને શાંત ના થાય તો ઈશ્વરી સૃષ્ટિનો નાશ થાય. આપણને એનાથી કોઈ લાભ ફાયદો ના હોવો જોઈએ, પણ જ્ઞાનથી શાંત થાય. અને પોતાનું સ્વરૂપ છે એ શાંત ના થાય એ અનંત અનંતના અનંત છે. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.